નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા પરંપરાગત વ્યવસાય કૃષિની સાથે અનેક કુદરતી બાબતો જોડાયેલી છે, જેમાં વન્ય પ્રાણી અને જંગલો એક આધારભૂત પરિબળ છે. ખેતીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓનો ઘણો બધો આધાર આ બંને પરિબળો પર રહેલો હોય છે. એક રીતે કહી શકાય કે ખેતીમાં વન્ય પ્રાણીઓ અને જંગલો પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. તો મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું ખેતીમાં વન્ય પ્રાણીઓ અને જંગલોના મહત્ત્વ વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી રીતેશ પી ગેહલોત સર, કે જેઓ નાયબ નિયામક તરીકે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ગેહલોત સાહેબ. નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર ખેડૂત મિત્રો. જી, ખેતીમાં વન્ય પ્રાણી અને જંગલોનું મહત્ત્વ વિષય પર આજે આપણે વાત કરીશું. અમે આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું, માર્ગદર્શન મેળવીશું. તો સૌપ્રથમ એ જ પ્રશ્ન કે ખેતીમાં જંગલો અને વન્ય પ્રાણીઓ છે એનું મહત્ત્વ કેવી રીતે સમજી શકાય છે? તો ખેતીમાં આપણે જંગલો અને વન્ય પ્રાણીનું મહત્ત્વ સમજવું હોય તો ખેતીની જે સંકલ્પના જે છે, ખેતીની વ્યાખ્યા જે છે એ ધ્યાને લેવી જરૂરી છે. સાથે સાથે આપણે ખેતીનો જે મૂળભૂત હેતુ છે અને ખેતીના જે ગૌણ હેતુઓ છે અને ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ જે છે એ ધ્યાને લઈને આપણે ખેતીમાં જંગલો અને વન્ય પ્રાણીનું જે મહત્ત્વ જે છે એ સમજી શકાય છે. તો સૌપ્રથમ આપણે ખેતીની જે સંકલ્પના છે એ આપણે ટૂંકમાં ધ્યાનમાં લઈએ તો ખેતી એક આર્થિક પ્રવૃત્તિ છે. ખેતી આર્થિક પ્રવૃત્તિ હોવાના લીધે તેનો મૂળભૂત હેતુ જે છે એ આર્થિક ઉપાર્જન કરવાનો છે. સાથે સાથે આપણે ખેતીના ગૌણ હેતુઓ પણ છે, જેમાં અંગત જરૂરિયાતો પૂરી પાડવી, ગુણવત્તાવાળું ઉત્પાદન કરવું, સામાજિક જરૂરિયાતો પૂરી પાડવી જેવા ગૌણ હેતુઓ ખેતીમાં રહેલા છે. સાથે સાથે ખેતીની પ્રવૃત્તિ સાથે આપણે એની જે ગૌણ પ્રવૃત્તિ જે છે કે સંલગ્ન પ્રવૃત્તિ જે છે એ પણ આપણે હાથ ધરવામાં આવતી હોય છે, જેમાં આપણે ગૌણ ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ આપણે હાથ ધરીએ છીએ. સાથે સાથે પશુપાલનની જે પ્રવૃત્તિ જે છે એ પણ આપણે હાથ ધરવામાં આવતી હોય છે. તો આ રીતે આપણે ખેતીની સંકલ્પના, ખેતીનો જે મૂળભૂત હેતુ છે તે, ખેતીના ગૌણ હેતુઓ જે છે તે, ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિ જે છે તે ધ્યાને લઈને આપણે ખેતીમાં જંગલો અને વન્ય પ્રાણીનું મહત્ત્વ સમજી શકીએ છીએ. મિત્રો, આપણે જ્યારે આપણા ખેતરમાં વૃક્ષો લગાડીએ છીએ તો વૃક્ષો જે છે એ જૈવિક અને અજૈવિક પરિબળો જે છે એને સાંકળે છે. અહીંયા જૈવિક પરિબળોની વાત કરીએ તો પક્ષીઓ છે, પશુઓ છે, કીટકો છે તેનો સમાવેશ થાય છે. અજૈવિક પરિબળોની વાત કરીએ તો તેમાં સૂર્યપ્રકાશ છે, હવામાન છે, તાપમાન છે, ભેજ છે તેનો કે સમાવેશ થાય છે. અને વૃક્ષો જે છે આપણે ખેતરમાં આપણે લગાડીએ છીએ તે આ અજૈવિક અને જૈવિક પરિબળોને જોડવાનું કામ કરે છે અને એક ચક્રનું નિર્માણ કરે છે. અને આ ચક્રને આપણે પરિસર તંત્ર કે નિવસન તંત્ર કહેવામાં આવે છે. આ નિવસન તંત્ર જે છે એ વિવિધ પ્રકારની સેવાઓ આપે છે. આ સેવાઓને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ: જૈવિક સેવાઓ અને અજૈવિક સેવાઓ. અને આ જૈવિક અને અજૈવિક સેવાઓ જે છે એ ખેતીમાં આપણને મદદ કરે છે, આપણું જે ઉત્પાદન વધારે છે અને એનાથી આપણને આર્થિક ઉપાર્જન થાય છે અને આર્થિક ઉપાર્જનમાં વધારો પણ થાય છે. તો આ રીતે આપણે ખેતીની સંકલ્પના, હેતુઓ અને મૂળભૂત હેતુ, ગૌણ હેતુઓ અને જે સંલગ્ન પ્રવૃત્તિ જે છે એને ધ્યાને લઈ ખેતીમાં જંગલો અને વન્ય પ્રાણીનું મહત્ત્વ સમજી શકાય છે. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. હવે ખેતીની જરૂરિયાત છે એ આ પરિપ્રેક્ષ્યમાં શું કહી શકાય? તો ખેતી માટે વિવિધ જરૂરિયાતો રહેલી છે. આપણે સૌ પ્રથમ વાત કરીએ તો એ મુજબ ખેતીમાં આપણને સિંચાઈની જરૂરિયાત પડતી હોય છે અને પૂરતી માત્રામાં સિંચાઈ જે છે એ કરવું ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને આપણને જે ઉત્પાદન જે છે એ સારું એવું મળી રહે. તો સિંચાઈની જે જરૂરિયાત જે છે, તો સિંચાઈની જરૂરિયાતમાં સૌ પ્રથમ પ્રાથમિક આપણને પાણીની જરૂર પડતી હોય છે. અને પાણી જે છે એ સામાન્યતઃ આપણે ભૂગર્ભ જળનો ઉપયોગ કરીને સિંચાઈ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે ભૂગર્ભ જળનો ઉપયોગ કરીને સિંચાઈ કરતા હોઈએ છીએ ત્યારે આપણને ધ્યાનમાં નથી હોતું કે આ ભૂગર્ભ જળનું નિર્માણ જે છે એ જંગલો દ્વારા થયું છે. તો જ્યારે વરસાદ પડતો હોય છે અને વરસાદનું પાણી જે છે એ જ્યારે જમીનના સંપર્કમાં આવે છે તો પાણીને વહેવાનો ગુણધર્મ હોય છે અને તરત જ તે ઢાળની દિશામાં વહેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આમાં જે અવરોધ ઊભું કરવાનું કામ જે છે કે આમ થતું અટકાવવાનું કામ જે છે એ વૃક્ષો કરે છે. વૃક્ષોના જે મૂળ જે છે એ આપણે શ્વસનની ક્રિયા અને સાથે સાથે બાષ્પીભવનની ક્રિયા કરતા હોય છે, જેના કારણે જમીનની સપાટી પર છિદ્રનું નિર્માણ થતું હોય છે. અને જ્યારે વરસાદનું પાણી જે છે જમીનના સંપર્કમાં આવે છે ત્યારે આ છિદ્રો મારફતેથી જમીનના અંદર દાખલ થાય છે. એકવાર જમીનની અંદર દાખલ થયા પછી પણ પાણી જે છે એ એના વહનનો ગુણધર્મ જે છે એ ગુમાવતો નથી. ત્યાં પણ તે ઢાળની દિશામાં વહેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અહીંયા વૃક્ષના જે મૂળ જે છે એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વૃક્ષના મૂળ જે છે એ પાણીને પકડી રાખે છે અને ત્યારબાદ તેને ધીરે ધીરે આપણે મુક્ત કરે છે. આ રીતે મુક્ત થયેલું પાણી જે છે એ જમીનની અંદર ઊંડે સુધી જાય છે અને ભૂગર્ભ જળનું નિર્માણ થાય છે.
અને સાથે સાથે આપણે આ પ્રક્રિયા જે છે સતત ચાલતી રહે છે, તેના કારણે ભૂગર્ભ જળનું જે સ્તર જે છે એ ઊંચું આવે છે. હવે જ્યારે આપણે ખેતરમાં બોરવેલ બનાવીએ છીએ અને ભૂગર્ભ જળનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ વખતે આપણે સમજી શકીએ છીએ કે જે પણ ભૂગર્ભ જળનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં જંગલોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે અને આ જંગલોના કારણે જ આ ભૂગર્ભ જળનું નિર્માણ થતું હોય છે. આ ઉપરાંત આપણે સિંચાઈ માટે અન્ય સ્ત્રોત જે છે પાણીના એનો પણ ઉપયોગ કરીએ છીએ. આપણે નદી નાળાના પાણીનો ઉપયોગ કરીએ છીએ, તે જ રીતે આપણે નહેરના પાણીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ બધું જ પાણી જે છે એ જંગલોના કારણે આવતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે કહીએ તો જ્યારે ચોમાસાના ઋતુમાં નદીઓમાં પાણી જે છે એ વરસાદનું સીધું પાણી ત્યાં પહોંચતું હોય છે, પરંતુ વરસાદ બંધ થઈ ગયા બાદ આપણે નદીઓમાં અને નાળાઓમાં જે પાણી જે છે એ જંગલોના કારણે ત્યાં સુધી પહોંચતું હોય છે. અગાઉ કહ્યું તે મુજબ કે વૃક્ષના જે મૂળ જે છે એ વરસાદના પાણીને પકડી રાખે છે અને ત્યારબાદ તેને ધીમે ધીમે મુક્ત કરે છે. તો આ રીતે મુક્ત થતું પાણી જે છે એ જમીનની અંદર દાખલ થઈને ભૂગર્ભ જળનું નિર્માણ કરે છે અને બાકીનું પાણી જે છે એ નદી નાળા સુધી પહોંચીને આપણે નદીઓ અને નાળાઓમાં પાણીનું જે છે પુરવઠો એ જાળવી રાખે છે અને જે વરસાદ બંધ થયા બાદ પણ આપણને ઉપલબ્ધ થાય છે. અને આ જ પાણી જે છે એ નહેર મારફતે પણ આપણા સુધી પહોંચતું હોય છે અને આનો ઉપયોગ આપણે સિંચાઈમાં કરીએ છીએ. તો અહીંયા જોઈ શકાય છે કે જંગલો જે છે એ વરસાદ પૂરો થયા બાદ પણ આપણને સિંચાઈ માટે જરૂરી પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત આપણે કહીએ કે સારી ગુણવત્તાવાળી જમીન જે છે એટલી જ ખેતી માટે જરૂરી છે. હવે સારી ગુણવત્તાવાળી જમીનમાં ખનિજ તત્વોનો સમાવેશ થાય છે, સાથે સાથે આપણે રાસાયણિક પદાર્થોનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે વૃક્ષની વાત કરીએ છીએ તો વૃક્ષના જે મૂળ જે છે એ ખૂબ ઊંડે સુધી પ્રસરતા હોય છે અને ઊંડે સુધી જઈને જમીનના ઊંડાણવાળા ભાગમાં જે ખડકો રહેલા છે, જે રાસાયણિક પદાર્થો રહેલા છે, તેમાંથી ખનિજ તત્વોને બહાર ખેંચી લાવે છે અને ત્યારબાદ આ વૃક્ષ જે છે આ ખનિજ તત્વોનો પર્ણ, શાખાઓ અને ડાળીઓમાં સંગ્રહ કરતા હોય છે. હવે જ્યારે પર્ણ જે છે કે ડાળીઓ જે છે કે છાલ જે છે એ જમીન પર પડે છે અને જ્યારે તેનું વિઘટન થાય છે, જેમાં તેમાં જમીનમાં રહેલા બેક્ટેરિયા જે છે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો જે ખનિજ તત્વો આપણે વૃક્ષના મૂળ મારફતે પર્ણ સુધી પહોંચ્યા હતા, ડાળીઓ સુધી પહોંચ્યા હતા, છાલ સુધી પહોંચ્યા હતા, એ ખનિજ તત્વો હવે વિઘટન થઈને આપણે જમીનની અંદર મિક્સ થાય છે, એમાં એનું મિશ્રણ થાય છે. તો આ રીતે સારી ગુણવત્તાવાળી જમીન જે છે એ સારી ગુણવત્તાવાળી જમીનમાં પણ જંગલો જે છે મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. સાથે સાથે આપણે એ વસ્તુ પણ નોંધવી જોઈએ કે વૃક્ષ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તે વિવિધ પ્રકારના રાસાયણિક પદાર્થોનું નિર્માણ કરે છે. આ રાસાયણિક પદાર્થો જે છે એ તેના પર્ણ અને ડાળીઓમાં સંગ્રહ થયેલા હોય છે. તો જ્યારે પર્ણ અને ડાળીઓ જે છે એ જમીન પર પડે છે અને તેનું વિઘટન થાય છે, તો એ વખતે ખનિજ તત્વોની સાથે સાથે વિવિધ પ્રકારના જે રાસાયણિક પદાર્થો જે છે એ પણ જમીનની અંદર ભળે છે અને એનાથી જમીનની જે ગુણવત્તા જે છે એમાં સુધારો થાય છે. ઉપરાંત આપણે વાત કરીએ તો સારી ખેતી માટે આપણને ખાતરની પણ જરૂરિયાત હોય છે અને ખાતરના નિર્માણમાં પશુઓ અને સાથે જંગલો જે છે એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે જે વૃક્ષો જે છે એ વૃક્ષના પાન અને ડાળીઓનો ઉપયોગ કરીને સેન્દ્રિય ખાતર બનાવી શકીએ છીએ. તે જ રીતે આપણે વૃક્ષના પાન, ડાળીઓ અને અળસિયાનો ઉપયોગ કરીને વર્મી કમ્પોસ્ટ ખાતર જે છે એને નિર્માણ કરી શકીએ છીએ અને આનો ઉપયોગ કરવાથી ઉત્પાદન જે છે એમાં સારો વધારો થાય છે અને આપણને આર્થિક લાભ પણ થતો હોય છે. ઉપરાંત આપણે ખેતી દરમિયાન આપણને વિવિધ પ્રકારના જે રાસાયણિક પદાર્થો જે છે કે કીટનાશકો છે, જંતુનાશકો છે, ફૂગનાશકો છે, તેની પણ જરૂર પડતી હોય છે અને આ વસ્તુઓ પૂરી પાડવામાં પણ આપણને વૃક્ષો જે છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે કહીએ તો લીમડાનું જો આપણે વૃક્ષ લગાડવામાં આવે અને લીમડાના પાન જે છે એ લીમડાના પાનનો આપણે પાવડર બનાવીને તેનો આપણે છંટકાવ કરવામાં આવે તો તેનાથી ઉધઈનો ઉપદ્રવ જે છે એ નિયંત્રણમાં આવે છે અને અન્ય કીટકો જે છે એનો ઉપદ્રવ જે છે એ પણ નિયંત્રણમાં આવે છે. સાથે સાથે આપણે કેટલાક વૃક્ષો એવા છે કે જે તેના મૂળમાં બેક્ટેરિયા અને ફૂગને આશ્રય સ્થાન આપે છે અને બેક્ટેરિયા અને ફૂગ જે છે એ નાઇટ્રોજન ફિક્સેશન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો ખેતી માટે જે જરૂરી બાબતો જે છે એને આપણે જોઈ અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જંગલો જે છે અને પ્રાણીઓ જે છે એ ખેતી માટે જરૂરિયાતો જે છે એ પૂરી પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. જી સર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ખેતીમાં વન્ય પ્રાણીઓ અને જંગલોના મહત્વ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફેરવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. ખેતીમાં વન્ય પ્રાણીઓ અને જંગલોનું મહત્વ આ વિષય પર
શ્રી રીતેશ પી ગેહલોત સર આપણને ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે ખેતીની જરૂરિયાતો વિવિધ છે, એની અંદર આ બંને પરિબળો કેટલા મહત્વપૂર્ણ રીતે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. હવે ભૂગર્ભ જળના મહત્વ વિશે આપણે વાત કરી હતી, તો જંગલો જે છે એ ભૂગર્ભ જળ છે કેવી રીતે જાળવી રાખે છે? તો અગાઉ જે રીતે આપણે વાત કરી તે મુજબ કે ભૂગર્ભ જળ જે છે એનું નિર્માણ છે અને એનું સ્તર જે છે એ ઊંચું લાવવામાં જંગલો જે છે મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે વરસાદ એમ કે જમીન પર વરસાદનું પાણી જમીન સુધી પહોંચે છે તો જમીનમાં જે છિદ્રોનું નિર્માણ થાય છે, જે આપણે વૃક્ષના મૂળ જે છે એના દ્વારા થાય છે, બાષ્પીભવન અને શ્વસનની પ્રક્રિયા દ્વારા એ છિદ્ર મારફતે વરસાદનું પાણી જે છે એ જમીનની અંદર દાખલ થાય છે. જમીનની અંદર દાખલ થયા બાદ તે વૃક્ષના જે મૂળ જે છે એને પકડી રાખે છે અને ત્યારબાદ ધીરે ધીરે તેને મુક્ત કરે છે. મુક્ત થયેલું જે પાણી જે છે એમાંથી કેટલોક જથ્થો જે છે જમીનની અંદર ઊંડે સુધી જાય છે અને ભૂગર્ભ જળનું નિર્માણ કરે છે. અને આ પ્રક્રિયા સતત ચાલતા ભૂગર્ભ જળનું જે સ્તર જે છે એ ઊંચે આવે છે. બાકીનું પાણી જે છે નદી નાળા સુધી પહોંચીને નદી અને નાળાઓનું નિર્માણ કરે છે. જી સર, હવે ખેતીની જરૂરિયાતો છે એ વિશે આપણે અગાઉ વિગતવાર માહિતી આપી, તો એ પૂરી પાડવા માટે જંગલો છે એ કેવી રીતે મદદરૂપ થતા હોય છે? તો અહીંયા આપણે જ્યારે વાત કરીએ છીએ કે જંગલો જે છે, તો જંગલોની વ્યાખ્યા જે છે ખેતીના સંદર્ભમાં આપવી જરૂરી બને છે. સામાન્ય રીતે આપણે જંગલો એટલે કુદરતી જંગલો જે આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ, પરંતુ ખેતીના સંદર્ભમાં જંગલ એટલે કે વૃક્ષ. અહીંયા આપણે ખેતરમાં જ્યારે એક વૃક્ષ લગાડીએ છીએ તો એ પણ એક જંગલની ભૂમિકા અને જંગલનું કામ કરે છે. અને જ્યારે આપણે ઝૂંડમાં વૃક્ષ લગાડીએ છીએ તો પણ એ જંગલનું કામ કરે છે. અને સાથે સાથે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ એટલે ખેતી સાથે સંકળાયેલા બધા જ વર્ગના જે પ્રાણીઓ જે છે તેનો સમાવેશ થાય છે. તેમાં પક્ષીનો સમાવેશ થાય છે, તેમાં સરીસૃપનો સમાવેશ થાય છે, તેમાં કીટકોનો સમાવેશ થાય છે. તો ખેતીના સંદર્ભમાં આપણે જંગલો એટલે વૃક્ષ અને પ્રાણીઓ એટલે દરેક પ્રાણી કે જે આપણને ખેતીમાં મદદરૂપ થાય છે. હવે આપણે જ્યારે ખેતરમાં વૃક્ષ લગાડીએ છીએ કે વૃક્ષના ઝુંડ લગાડીએ છીએ તો તે આપણને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. તો વૃક્ષના જે મૂળ જે છે એ ઊંડે સુધી જાય છે અને ત્યાંથી ઊંડાણવાળા વિસ્તારમાંથી ખનિજ તત્વો જે છે બહાર ખેંચી લાવે છે અને તેનો સંગ્રહ જે છે પર્ણ, શાખાઓ અને ડાળીઓમાં કરતા હોય છે. અને જ્યારે આ પર્ણ અને શાખાઓ જે છે એ સુકાઈને જમીન પર પડે છે ત્યારે તેનું વિઘટન થાય છે અને તેમાં રહેલા જે ખનિજ તત્વો જે છે એ જમીનની અંદર ભળતા હોય છે અને એક સારી ગુણવત્તાવાળી જમીન જે છે તેનું નિર્માણ કરતા હોય છે. તે જ રીતે આપણે કહી શકીએ કે જે ખેતી સાથે આપણે જે સંલગ્ન પ્રવૃત્તિ જે છે પશુપાલનની પ્રવૃત્તિ, તો પશુપાલનની પ્રવૃત્તિ માટે પણ આપણને જંગલો જે છે એટલે કે વૃક્ષ જે છે એ મદદરૂપ થાય છે. આપણને પશુપાલનની પ્રવૃત્તિ માટે આશ્રયસ્થાનની જરૂર પડતી હોય છે તો આવા આશ્રયસ્થાન જે છે એ વૃક્ષો આપણને પૂરા પાડે છે. સાથે સાથે પશુપાલનની પ્રવૃત્તિ માટે આપણને ચારાની જરૂર પડતી હોય છે, ઘાસચારાની. તો આવો ઘાસચારો જે છે એ પણ આપણને વૃક્ષ પૂરા પાડતા હોય છે. ઉપરાંત આપણે અગાઉ કહ્યું તે મુજબ કે ખેતી માટે જરૂરી રાસાયણિક પદાર્થો જે છે કે સેન્દ્રીય ખાતર જે છે એ પણ આપણને વૃક્ષો જે છે એ પૂરા પાડતા હોય છે. જી સર, હવે જમીનની ફળદ્રુપતા ખૂબ જ અગત્યની બાબત હોય છે કોઈ પણ કૃષિ પાકની વાત કરીએ ત્યારે. તો આ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે વૃક્ષોનું શું મહત્વ છે એ ટૂંકમાં જણાવો. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં વૃક્ષોનો ખૂબ જ મોટો ભાગ છે અને વૃક્ષો જે છે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે આપણે ખેતીની જમીન જે છે એ એકદમ સમતલ હોતી નથી અને તેના કારણે શું થાય છે કે જ્યારે વરસાદ પડે છે તો જમીનનું ધોવાણ થવાના પ્રશ્નો જે છે એ બનતા હોય છે. તો આ જમીનના ધોવાણના જે પ્રશ્નો જે છે એ વૃક્ષ લગાડીને અટકાવી શકાય છે, એની પર નિયંત્રણ મેળવી શકાય છે. તો આપણે સમજી શકાય તેવું છે કે જે ભાગમાં ઢાળ વધુ હોય અને ધોવાણ વધુ હોય એ ભાગમાં જો આપણે વૃક્ષ લગાડવામાં આવે તો વૃક્ષના મૂળ જે છે એ જમીનના કણોને પકડી રાખે છે અને જ્યારે વરસાદ પડે છે તો વૃક્ષના જે મૂળ જે છે એ જમીનના કણોને છૂટવા દેતા નથી અને એના કારણે જમીનનું જે ધોવાણ જે છે એ અટકે છે અને જમીનમાં જે પોષક તત્વો જે છે જળવાઈ રહે છે. આ ઉપરાંત આપણે અગાઉ કહ્યું તે મુજબ કે વૃક્ષના જે પાન જે છે, કારણ કે પાનખર ઋતુ હોય કે અન્ય કોઈ ઋતુ હોય, કે વૃક્ષના પાન જ્યારે પણ જમીન પર પડે છે તો તેનું વિઘટન થાય છે બેક્ટેરિયા વડે અને અન્ય જે કીટકો જે છે એના દ્વારા તેનું વિઘટન થાય છે અને વિઘટન થવાથી વિવિધ પ્રકારના ખનિજ તત્વો જે છે અને રાસાયણિક પદાર્થો જે છે છૂટા પડીને જમીનની અંદર ભળે છે અને એક સારી ગુણવત્તાવાળી જમીન જે છે એ ઉપલબ્ધ કરાવે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે જમીનની ફળદ્રુપતામાં વૃક્ષો જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ખેતીમાં વન્ય પ્રાણી અને જંગલોના મહત્વના વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નકડા વિરામ બાદ.
દર્શક મિત્રો, વિરામ બાદ ફેરવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. ખેતીમાં વન્ય પ્રાણી અને જંગલોનું મહત્વ આ વિષય પર શ્રી રીતેશ પી ગેહલોત સર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે જંગલોનું શું મહત્વ છે, ખેતીમાં વૃક્ષોનું શું મહત્વ રહેલું છે. હવે આપણે પાક ઉત્પાદનની વાત કરી રહ્યા છીએ, તો એમાં પ્રાણીઓનું શું મહત્વ રહેલું છે? તો જેવું જંગલોનું મહત્વ રહેલું છે, વૃક્ષોનું મહત્વ રહેલું છે, તેટલું જ મહત્વ આપણે પ્રાણીઓનું રહેલું છે. આપણે પાક ઉત્પાદન માટે જે અગત્યની ઘટના છે, પરાગનયની ઘટના છે. અને આ પરાગનયની ઘટના જે છે બે રીતે પૂર્ણ થતી હોય છે. એક આપણે જૈવિક પરિબળ છે એ પૂર્ણ કરે છે અને અજૈવિક પરિબળ પૂર્ણ કરે છે. તો અજૈવિક પરિબળ જે છે પવન છે, અને પવન દ્વારા કે પરાગનયની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થતી હોય છે. પવન દ્વારા થતું પરાગનયન જે છે એ અનિયમિત હોય છે. સાથે સાથે તે પવનની તીવ્રતા પર આધાર રાખે છે, પવનની ઉપલબ્ધિ પર આધાર રાખે છે. અને જ્યારે બીજી બાજુ કહીએ તો પરાગનયની પ્રક્રિયા જે છે એ આપણે પક્ષીઓ અને કીટકો દ્વારા પણ પૂર્ણ થતી હોય છે. તો અને સાથે સાથે સમજી શકાય તેવું છે કે જેટલું પરાગનયન વધુ થશે તેટલું ફળ વધુ લાગશે, તેટલું ઉત્પાદન વધુ થશે. તો આ રીતે આપણે જે પ્રાણીઓ જે છે એ આપણે કૃષિમાં મહત્વનો ભાગ ભજવે છે પરાગનયની પ્રક્રિયા જે છે એના દ્વારા. સાથે સાથે આપણે ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિ જે છે, જેમાં આપણે પશુપાલનની પ્રવૃત્તિ જે છે એનો સમાવેશ થાય છે. તો પશુપાલનની પ્રવૃત્તિમાં આપણને જે પણ ઉત્પાદન મળે છે, ગૌણ ઉત્પાદન પશુઓ દ્વારા, એ ગૌણ ઉત્પાદન અને સાથે સાથે વૃક્ષના જે અંગો વિવિધ ભાગ જે છે, જેમાં પણ છે, ડાળી છે, તેનો સમાવેશ થાય છે. તો પશુ દ્વારા મળતું આપણને ગૌણ ઉત્પાદન અને વૃક્ષ દ્વારા મળતા જે એના અંગો જે છે એનો ઉપયોગ કરીને આપણે સેન્દ્રિય ખાતર બનાવી શકીએ છીએ. અને આ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીને આપણે ખેતીમાં ઉત્પાદન વધારી શકાય છે, એનો જથ્થો વધારી શકાય છે અને આર્થિક ઉપાર્જન પણ તે રીતે વધતું હોય છે. જી સર, ખૂબ જ સરસ વાત કરી કે પાક ઉત્પાદનમાં પ્રાણીઓનું શું અને કેવી રીતે મહત્વ રહેલું છે. હવે આપણે કૃષિ વનીકરણની વાત કરીએ તો એ શું છે? કૃષિ વનીકરણની વાત કરીએ તો કૃષિ વનીકરણ અંગ્રેજીમાં એગ્રો ફોરેસ્ટ્રી કહેવામાં આવે છે. તો જ્યારે આપણે ખેતરનો ઉપયોગ ખેતી માટે કરીએ, સાથે સાથે આપણે વનીકરણ માટે કરીએ, એટલે કે વન સંવર્ધન માટે કરીએ, તો જ્યારે સંયુક્ત રીતે આપણે ખેતરનો ઉપયોગ કરવામાં આવે કે ખેતીની જમીનનો ઉપયોગ કરવામાં આવે તો તેને એગ્રો ફોરેસ્ટ્રી કહેવામાં આવે છે. અહીંયા આપણે એ પણ નોંધવું જોઈએ કે એનો એક બીજો પ્રકાર પણ છે જેને આપણે ફાર્મ ફોરેસ્ટ્રી કહેવામાં આવે છે. ફાર્મ ફોરેસ્ટ્રીમાં આપણે જમીનનો જે ઉપયોગ જે છે એ માત્ર વન સંવર્ધન માટે કરવામાં આવતો હોય છે, જેમાં આપણે ખેતી લેવામાં આવતી નથી, એટલે કે કોઈ પણ ખેતીને લગતો પાક લેવામાં આવતો નથી. તો માત્ર જમીનનો ઉપયોગ જ્યારે આપણે માત્ર ને માત્ર વન સંવર્ધન માટે કરતા હોઈએ તો તેને ફાર્મ ફોરેસ્ટ્રી કહેવામાં આવે છે. અને જ્યારે જમીનનો ઉપયોગ આપણે ખેતી ઉત્પાદન માટે અને સાથે સાથે વન સંવર્ધન માટે કરીએ તો તેને આપણે એગ્રો ફોરેસ્ટ્રી કહેવામાં આવે છે, જેને કૃષિ વનીકરણ ગુજરાતીમાં આપણે કહી શકીએ છીએ. કૃષિ વનીકરણના વિવિધ હેતુઓ છે, જેવા કે કહીએ કે આર્થિક ઉપાર્જન જે છે એમાં વધારો કરવાનો, સાથે સાથે ઇમારતી લાકડું જે છે એનું ઉત્પાદન કરવાનું, ઔદ્યોગિક ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ જે છે એનું ઉત્પાદન કરવાનું. આવા કેટલાક હેતુઓ જે છે એ કૃષિ વનીકરણમાં રહેલા છે. જી સર, હવે સામાજિક વનીકરણ છે એ શું છે? સામાજિક વનીકરણની વાત કરીએ તો જે પરંપરાગત જંગલ જે છે એના બહારના ભાગમાં જ્યારે વનીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે કે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તેને આપણે સામાજિક વનીકરણ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા પરથી પણ સમજી શકાય છે કે પરંપરાગત જંગલોમાં આપણે વનીકરણની પ્રક્રિયા હાથ ધરીએ છીએ, એ ઉપરાંત બહારના ભાગમાં આપણે વનીકરણની જે પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ તેને સામાજિક વનીકરણ કહીએ છીએ. સામાજિક વનીકરણમાં વિવિધ હેતુઓ રહેલા છે. દાખલા તરીકે આપણે કહીએ કે રોજગારી ઉત્પન્ન કરવાનો, વિવિધ સેવાઓ પૂરી પાડવાનો, તેવી જ રીતે આર્થિક ઉપાર્જન કરવાનો, સૌંદર્ય સ્થળો નિર્માણ કરવાનો, એ પ્રકારના હેતુઓ જે છે સામાજિક વનીકરણમાં રહેલા છે. અને સામાજિક વનીકરણનો જ એક પ્રકાર જે છે એ જે આપણે હાલ જોયું તે મુજબ કૃષિ વનીકરણનો છે. જી સર, હવે ભવિષ્યની વાત કરીએ તો કૃષિ વનીકરણ માટેની શું સંભાવનાઓ રહેલી છે? કૃષિ વનીકરણમાં ઘણી બધી સંભાવનાઓ રહેલી છે. આપણે કૃષિ વનીકરણની જે પદ્ધતિ જે છે એને અપનાવીને આપણું આર્થિક ઉપાર્જન જે છે એ વધારી શકીએ છીએ. સાથે સાથે આપણે વિવિધ પ્રકારની સામાજિક સેવાઓ જે છે એ પણ આપી શકીએ છીએ. વન્ય પ્રાણીઓ માટે આશ્રય સ્થાન ઊભું કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ તો કૃષિ વનીકરણ જે છે એના 3 પ્રકારો છે: સિલ્વી એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી, સિલ્વો પેસ્ટોરલ ફોરેસ્ટ્રી, સિલ્વી એગ્રો પેસ્ટોરલ ફોરેસ્ટ્રી. તો એગ્રી સિલ્વી કલ્ચર ફોરેસ્ટ્રી જે છે એમાં આપણે ટ્રેડિશનલ ક્રોપ જે છે એની સાથે સાથે આપણે વૃક્ષો જે છે એ વૃક્ષો લગાડવામાં આવતા હોય છે. અને વૃક્ષો એની પસંદગી એ રીતે કરવામાં આવતી હોય છે કે જેથી કરીને આપણને જે આપણો ખેતી માટે જે પાક લીધો છે એને સુધી પણ સૂર્યપ્રકાશ પહોંચી શકે અને સાથે સાથે આપણને ગૌણ ઉત્પાદન પણ મળે. ઉદાહરણ તરીકે આપણે જો આંબળાના વૃક્ષ લગાડવામાં આવે
તો આમળાના વૃક્ષ જે છે એનો જે આમળાના વૃક્ષ જે છે એ પાક સુધી સૂર્યપ્રકાશને પહોંચવા મદદ કરે છે કે પહોંચતો અટકાવતા નથી. અને સાથે સાથે શિયાળાની જ્યારે ઋતુ આવે છે તો આપણને આમળાનું ઉત્પાદન મળે છે. તો અહીંયા જોઈ શકાય છે પદ્ધતિ જે છે આપણે કહી તે મુજબ સિલ્વી એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી, તો એના દ્વારા આપણને આમળાનું ઉત્પાદન મળે છે અને સાથે સાથે આપણને ખેતીમાં જે ખેતી દ્વારા જે ઉત્પાદન મળવાનું છે તે પણ મળે છે. તો બંને પ્રકારના પાક જે છે આપણે એકસાથે લઈ શકીએ છીએ. પરંતુ અહીંયા મહત્ત્વની વસ્તુ શું છે કે આપણે વૃક્ષની જે પસંદગી જે છે એ યોગ્ય રીતે કરવી જરૂરી છે. આપણે જે વૃક્ષ જે છે એ પસંદગી કરવી અને સાથે સાથે વૃક્ષનો જે જગ્યા જે છે વૃક્ષ લગાડવાની એની પસંદગી પણ યોગ્ય રીતે કરવી જરૂરી છે. બીજી બાજુ આપણે આનું બીજું ઉદાહરણ લઈએ તો જે બીજી પદ્ધતિ જે છે એ પેસ્ટો કે સિલ્વીકલ્ચર પદ્ધતિ છે, જેમાં આપણે જે ચરિયાણવાળા ક્ષેત્રો જે છે આપણે શું કરતા હોય સામાન્ય રીતે કરીએ છીએ, ખેતરના અમુક ભાગમાં આપણે ઘાસચારાનું ઉત્પાદન કરીએ છીએ અને ઘાસચારાનું ઉત્પાદન કરી શકીએ તેવા ખેતીના પાક લેતા હોઈએ છીએ. જો આ ભાગમાં આપણે એવા વૃક્ષ લગાડવામાં આવે કે જે ઘાસચારાની સાથે સાથે એટલે ઘાસની સાથે સાથે આપણને પશુઓ માટે બીજો ચારો પણ ઉપલબ્ધ કરાવે, તો એ પ્રકારની જે પદ્ધતિ જે છે જેને સિલ્વો પેસ્ટોરલ પદ્ધતિ કહેવામાં આવે છે. તો એના થકી આપણે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને ઘાસ પણ ઉપલબ્ધ થાય છે જે આપણે ખેતીમાં લગાડ્યું છે તે રીતે, અને સાથે સાથે વૃક્ષમાંથી પણ આપણને તે પ્રાપ્ત થાય છે. અને આ માટે વૃક્ષની પસંદગી યોગ્ય રીતે કરવી જરૂરી છે. તો સામાન્ય રીતે આપણે દેશી બાવળ જે છે, ખેર જે છે, સિરીસ જે છે, તો આ પ્રકારના વૃક્ષ જે છે એ આપણે ખેતીની જે ઘાસની જે જાતો જે છે અને ચારાની જે જાતો જે છે એની સાથે લગાડીને મદદ લઈ શકીએ છીએ. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી છે. મારી પાસે પ્રશ્નો ઘણા બધા છે પણ સમયની મર્યાદાને કારણે આ તમામ વિષય પર આ બાબત પર ટૂંકમાં સંદેશ કેવો હોય તો શું કહેશો? ટૂંકમાં આટલું કહીશ કે આપણે જ્યારે પણ એગ્રીકલ્ચરની પ્રવૃત્તિ એટલે કે કૃષિની પ્રવૃત્તિ આપણે હાથ ધરીએ છીએ તો એ વખતે આપણે જે રીતે કહ્યું તે પ્રમાણે કે આર્થિક ઉપાર્જન જે છે આપણે વધારવાનું છે, પરંતુ સાથે સાથે આપણે પ્રાણીઓનું પણ ધ્યાન રાખવાનું છે. આપણા ખેતરમાં જે પક્ષીઓ આવે છે તેને અંગે આપણે સેવાઓ આપીએ, કારણ કે એ આપણને સેવાઓ આપે છે તો આપણી પણ ફરજ બને છે કે આપણે તેમને એમની જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો ધ્યાને લઈ અને આપણે તેમના માટે બનતું કરીએ. તો આપણે જ્યારે વૃક્ષ લગાડીએ છીએ તો વૃક્ષ ઉપર પક્ષીઓ જે છે આશ્રય સ્થાન મેળવે છે, તેમના જે માળા જે છે એ બનાવે છે, તેમના બચ્ચાઓનો ઉછેરે છે. તો પક્ષીઓ આપણું ધ્યાન રાખે છે અને આપણે પક્ષીઓનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. તો આપણે મારો સૌને વિનંતી છે કે આપણે આપણા ખેતરમાં બને તેટલા વધુ સંખ્યામાં વૃક્ષો લગાડીએ અને એ રીતે આપણે પ્રાણીઓને આશ્રય સ્થાન આપીએ અને પર્યાવરણને મદદરૂપ બનીએ. જી સર, આપ અહીં પધાર્યા અને મારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ ઉત્તમ માર્ગદર્શન આપ્યું, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આભાર. દર્શક મિત્રો, જંગલો અને પ્રાણીઓનું ખેતીમાં મહત્વ આ વિષય પર આજે આપણે ઘણી બધી માહિતી મેળવી. અમને આશા છે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.